આપડે ભાવનગર થી નીકળી જવાનું છે. બેન ની રૂમેલી રજા લઈ લઈ બેન પાસે અને હવે નીકળી જાય. હાલો ભાવનગર થી નીકળી જશે. બેન ની રૂમેલી બેન ઠાંડલો મેલો બધું કરી દીધું ને હવે જો ભાવનગર થી હવે અહીં આવશે નગાલાકા ઠાકર બાવળિયા જ્યાં આપડે બપોરા કરવાના છે. આપડે નારી છોકરી હોય ને ત્યાં પુલ આવે તો મને એમ શું નીચે લાગલો ઢા ચડાવવાની તો ના તો એ પાછું રિટર્ન થતું હતું. હવે પાછો પુલ ચડવો પડશે. હાલો તો હવે ચડી રહી પુલ. તો મિત્રો આપણે અમદાવાદ હાઈવે ઉપર ચડી જશે. જો હવે આ રસ્તો ઈ છે ખારો પાટ છે. પાણીની સુવિધા 30 કિલોમીટર સુધી નથી મળતી એવું છે. ને આપણે પાણીની બોટલ હારે લીધી છે ને આ ખારા પાટમાં નીકળી જાય. ત્યાં તકલીફ પડે તો હવે રાધા રાણી ને યાદ કરશું. હવે યાદ તો આપણે કરતા જ રહી છીએ. તો હાલો ભોલેરા હાઈવે ઉપર પોરો ખાઈ લઈ. ઘડીક આ દુકાન છે એના પાણી પી લઈ પછી પાછા નીકળી જાવ 5-10 મિનિટ. મિત્રો આપણે ઢાળ આવી ગયો હતો. ક્યારેક સાયકલ દોરવી પડે તો આપણે દોરી ગઈ. હવે નગાલાકા ઠાકર ખાલી 10 કિલોમીટર ત્યાં પૂરો ખાવાનું છે. હાલે અત્યારે છે મિત્રો હવે નગાલાકા ઠાકર ખાલી 3 કિલોમીટર છે. જો આ રોડ 3 કિલોમીટર છે તો કઈ હાકે રાખ્યા ને પૂગી દઈને બપોરે અહીંયા કરી લી. ફાઈનલી નગાલાખાના ઠાકરે પૂગી જાય. હું તમને દર્શન કરાવી દઉં. લો હા છે નગાલાખાના ઠાકર. આપણે દર્શન કરી લીધા ને હવે લઈ આવીએ પ્રસાદી. હાલો તો મિત્રો આપણે નગાલાખાના ઠાકરે આપણે નીકળી જશે ને હવે એટલે પસાક જેવું ભોળત ભાલ થાય છે તો ત્યાં ઉભું રહેવાનું છે. તો હાલો આ કરે મિત્રો આપણે ધ્રોલ પૂગી જશે ને જો આમ ઓલી બસ ધ્રોલ છે ને આપણે માવો ખાઈ લઈ પાણી પી લીધી તો ખડી ગઈ શેન. એટલે શેન તૂટી બીટી ને ખાલી ખડી જ ગઈ. પેલું રિવર્સ લેવા જો ને એમ. તો હાલો માવો ખાય ને શેન ચડાઈ પાછા નીકળી જાય ભાલ બાજુ ભોળત ભાલ. હાલો આપડે સાયકલ લઈને જાય ને અમને બે ભાઈઓ હાલીને જાય છે. આપણે પૂછીએ ક્યાં છે. હાલ આપણે મિત્રો સાયકલ લઈને જતા હતા ને આ ભાઈઓ મળી જશે જે 4 ધામ પેન્ડલ યાત્રા કરે છે. એટલે એ ભાઈ ને સપોર્ટ કરજો. આપણે એને સપોર્ટ કર્યો ને એ આપણને સપોર્ટ કરે. આપણે મળી જાય એટલે આપણે આનંદ થયો. એ ભાઈ ને આનંદ થયો. તો હવે આપણે એની પાસે રજા લઈને નીકળી જાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો દાદાનું ધામ છે આપણે 2 કિલોમીટર સુરાપુરા દાદા છે ત્યાં ભોળાત પાર. તો આપણે ત્યાં પૂગવા આવ્યો છે 2 કિલોમીટર આગળ છે. ત્યાં આજનો આરામ ત્યાં ને જમવાનું છે ત્યાં જમી લેવું. હાલ મિત્રો આપણે સુરાપુરા ધામ દાદાના સ્થાને જે પૂગી ગયા અહીંયા દાદાનું સ્થાન છે. એટલે નહીં દેખાય. આપણે પાર્કિંગ કરી નાખી છે. અંદર લઈ પેલા પગે લઈ જઈને હોવાની વ્યવસ્થા કેવી રીતે છે એ જાણી. હાલો દર્શન કરીને જમવા જવો. અહીંયા જમવાની વ્યવસ્થા છે. તો હાલો આપણે જમી લઈએ. આપણે જમી કરીને હોવાની વ્યવસ્થા ને તો આપણે હોઈ જઈને મળીએ કાલે સવારે. રાધે રાધે જય દ્વારકા.